ભૂકંપા ગ્રામ પંચાયતના જે લોકો છે એમની સુખાકારી માટે કર્યા છે એની અંદર વધારો કરવા જઈ રહ્યા છે ત્યારે વોટર એટીએમ અને આજે જે સીસીટીવી કેમેરાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે તો હવે પછીનું શું છે આના સિવાય? હવે પછીનું કહું તો અત્યાર સુધી જે કામો થયા છે છેલ્લા 3 વર્ષમાં ભૂકંપાનો કોઈ પણ વિસ્તાર કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં જરૂરિયાતના કામો ચાલુ ના થયા હોય અથવા તો પતી ના થયા હોય. અને આપને આશ્ચર્ય થશે કે આ 3 વર્ષમાં એક પણ વખત અમારે રિપીટ આગ્રહ અમારા ધારાસભ્યશ્રીને કરવો નથી પડ્યો. અમે ખાલી આમ હજી વાત અમારી પૂરી કરીએ ને એ પહેલાં એક કામ માટેની કામગીરી ચાલુ થઈ જતી હોય છે. એટલે આવનારા સમયમાં એટલે મને જ્યારે આપ પૂછી રહ્યા છો કે હવે બીજું શું, તો મારા કરતાં વધારે આપ દાદાને પૂછશો, કારણ કે અમારા કરતાં એડવાન્સ ભૂકંપની ચિંતા સતત કરતા હોય છે અને સતત અમને લોકોને સામેથી પૂછતા હોય છે કે ભૂકંપમાં હજી જરૂર શું છે. એટલે આ જે એક મજબૂત સહકાર ગ્રામ પંચાયતને મળ્યો છે એના કારણે ભૂકંપા જે ગતિથી અત્યારે વિકાસ કરી રહ્યું છે એનાથી બમણી ગતિથી આવનારા સમયમાં સીસીટીવીનું જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છો ત્યારે તમારું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે, જે ગામ લોકોને આપેલું વચન પૂરું થઈ રહ્યું છે, કેવી લાગણી? ખૂબ જ, કારણ કે આજે એક વચન પૂરું થાય ત્યારે જે લાગણીનો અહેસાસ થાય એ અત્યારે કદાચ આખા દેશના લોકો પણ એ અહેસાસ કરી રહ્યા છે કે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ એક વચન તાજેતરમાં આપ્યું હતું કે આતંકવાદી જે હુમલા થયા છે એનો બદલો કઈ રીતે લેવાશે. અને અત્યારે છેલ્લા 4 દિવસથી દેશવાસીઓ જોઈ રહ્યા છે અને જે અનુભવી રહ્યા છે ને એ જ અનુભૂતિ અત્યારે આખું ભૂકંપા ગામ કરી રહ્યું છે કે ભૂકંપા ગામે જોયેલા તમામ સપનાઓ એક પછી એક પૂરા થઈ રહ્યા ભૂકંપા ગ્રામ પંચાયતના જે લોકો છે એમની સુખાકારી માટે કર્યા છે એની અંદર વધારો કરવા જઈ રહ્યા છે ત્યારે વોટર એટીએમ અને આજે જે સીસીટીવી કેમેરાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે તો હવે પછીનું શું છે આના સિવાય? હવે પછીનું કહું તો અત્યાર સુધી જે કામો થયા છે છેલ્લા 3 વર્ષમાં ભૂકંપાનો કોઈ પણ વિસ્તાર કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં જરૂરિયાતના કામો ચાલુ ના થયા હોય અથવા તો પતી ના થયા હોય. અને આપને આશ્ચર્ય થશે કે આ 3 વર્ષમાં એક પણ વખત અમારે રિપીટ આગ્રહ અમારા ધારાસભ્યશ્રીને કરવો નથી પડ્યો. અમે ખાલી આમ હજી વાત અમારી પૂરી કરીએ ને એ પહેલાં એક કામ માટેની કામગીરી ચાલુ થઈ જતી હોય છે. એટલે આવનારા સમયમાં એટલે મને જ્યારે આપ પૂછી રહ્યા છો કે હવે બીજું શું, તો મારા કરતાં વધારે આપ દાદાને પૂછશો, કારણ કે અમારા કરતાં એડવાન્સ ભૂકંપની ચિંતા સતત કરતા હોય છે અને સતત અમને લોકોને સામેથી પૂછતા હોય છે કે ભૂકંપમાં હજી જરૂર શું છે. એટલે આ જે એક મજબૂત સહકાર ગ્રામ પંચાયતને મળ્યો છે એના કારણે ભૂકંપા જે ગતિથી અત્યારે વિકાસ કરી રહ્યું છે એનાથી બમણી ગતિથી આવનારા સમયમાં સીસીટીવીનું જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છો ત્યારે તમારું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે, જે ગામ લોકોને આપેલું વચન પૂરું થઈ રહ્યું છે, કેવી લાગણી? ખૂબ જ, કારણ કે આજે એક વચન પૂરું થાય ત્યારે જે લાગણીનો અહેસાસ થાય એ અત્યારે કદાચ આખા દેશના લોકો પણ એ અહેસાસ કરી રહ્યા છે કે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ એક વચન તાજેતરમાં આપ્યું હતું કે આતંકવાદી જે હુમલા થયા છે એનો બદલો કઈ રીતે લેવાશે. અને અત્યારે છેલ્લા 4 દિવસથી દેશવાસીઓ જોઈ રહ્યા છે અને જે અનુભવી રહ્યા છે ને એ જ અનુભૂતિ અત્યારે આખું ભૂકંપા ગામ કરી રહ્યું છે કે ભૂકંપા ગામે જોયેલા તમામ સપનાઓ એક પછી એક પૂરા થઈ રહ્યા છે.